નમસ્કાર ને જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર સ્વાગત છે લોંગ વ્લોગમાં. અને આજે આપણે છે 28નો દિવસ ચેલેન્જનો. અને અત્યારે ખબર કેટલા વાગ્યા? 2 વાગ્યા. અને અત્યારે મેં સ્ટાર્ટ કર્યો એટલે સવારનો, એટલે જેમ કે આ ઉથલ માથલ હતો ને એ બધું મેન મમ્મી અમે છે ને કાઢ્યું હતું બધું, કેમ કે નાખવા નતા એટલે બહુ ભરાઈ ગયું. એટલે એમાં સવારમાંથી એમાં હતા બપોર સુધી નવી રીતે ને તો એ કામમાં થોડા ઘણું એટલે એમાં છે ને ટાઈમ ન રહ્યો શૂટ કરવાનો. અત્યારે આપણે ટાઈમ મળ્યો તો અત્યારે આપણે શૂટ કરશું. અને વાત કે કેમ હતી કે જવાનું કાંઈ નક્કી ન હોય, જવાનું થાય કે ન થાય. એટલે તમને ખબર છે હાલતા જવાનું થાય ન થાય એવું હોય, પણ જ્યાં સુધી બને તો ન જ થવાનું થાય. એટલે જવાનું થાય ને તો અચાનક જવાનું થાય. તો અત્યારે વાત એમ હતી કે હું પાછી રેડી થવાનું હતું ક્યાંક નવા લુક તો નહીં પણ એ લુક પણ ક્યાંક અલગ અંદાજ તરીકે. અને એને પહેલાં શું ને મારે ગરમ પાણી કરવાનું, કેમ કે મને ગરમ પાણી વગર મને પાણી પીવાનું નથી ભાવતું. પેલી એવી છોકરી છે જેમ ગરમ પાણી ભાવે એવું નથી. મને થોડાક ટાઈમ પછી હમણાં ગરમ પાણી પીધે રાખું ને તો મને એ સિવાય પાણી નથી ભાવતું, ગરમ પાણી સિવાય. એટલે અને કામ તો ઘણું બધું. શું ગરમ પાણી કરું છું? પીવાનું ભાવતું નથી પાણી, તો શું કરું? હા એટલે મારા બ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો અત્યારે ટાઈમ મળ્યો. એમ તો હું એવરી રહો પણ મારા કામ ક્યારેક વધી જાય ને એટલે ઘરનું બહારનું બધું મિક્સ મારા પાસે એડિટિંગ એ હોય એટલે ઘણી વાર પણ ન થાય. તો બધું પોસિબલ કરવાનું છે ને એટલે બધું શૂટ ન કરેલું, પણ હું કોશિશ કરું કે એટલે બધું શૂટ જેમ કે કરી આપું જેટલું માથે થાય. પાણી ગરમ ને 10% ખબર ચોમડું ટાકની થઈ ગયું એવા લોકો બધી રહેલી છે ને એટલે ફટાફટ ને ગરમ પાણી કરી લઈને ત્યાર પછી કંઈક નિરાશ થાય. મમ્મી જો સાડી ગમે સાડી, બાકી કોઈ બીજું કાંઈ એવું કાંઈ હોય ને ડ્રેસ જે હોય એ પહેરીને એક ફની વિડીયો શૂટ કરવાનો, રીલ્સ શૂટ કરવાનો અને વ્લોગમાં લેશે એટલે મજા આવે. એ બધું કરવાનું. આ કંટાળો આવતો રાતે તો હું મોડી સૂતી હતી તો અત્યારે બપોર નીંદર થોડી આવતી, પછી મેં કીધું નહીં નીંદર તો કેમ કરી એમ. પછી આમ નીંદર કરலாம் પછી મને ટાઈમ નથી રહેતો, આમ જેમ ટાઈમ નથી મળતો શૂટ કરવાનો. એટલે હું અત્યારે સુઈ જાય ને તો પછી 5 વાગે 6 વાગે ઉઠું તો પછી મારે શું ટોપિક રહે શૂટ કરવાની. મને કહે 5-6 વાગે પાછું થોડીક વાર પાછું સુવાનું જોઈએ તો એને કરતાં તો એને બપોરે શૂટ કરી લેવું જે કરવું ને આપણે. સાંજે જોડે ફોન વિડીયો શૂટ કરે તો પછી સાંજ પડી જાય કાંઈ આવે નહીં વ્યૂ કે કાંઈ હાવ પછી કાળું આવે પછી શું શૂટ કરો તંબુરો. એટલે કીધું અત્યારે પેલા શૂટ કરી લઈ. આજે 28નો દિવસ તો થઈ ગયા આપણે ચેનલનો, કાલ 29 ને 30, પણ એનું કાંઈ રિઝલ્ટ આપણે મળ્યું નથી. પણ તો એ વાંધો નહીં, આપણે કોશિશ કરશું. હજી હવે લોંગ વ્લોગ તો એટલા બધા નહીં લાવી, ઓછા રહે છે લોંગ વ્લોગ, પણ એવા લાવશું કે જોઈને મજા આવે. આ હોમ વ્લોગ છે ને જેમ કે આ ઘરનો વિલેજ વ્લોગ એવું ઓછું રહે છે. ક્યાંક આપણે ટ્રેવલિંગ ક્યાંક ઇન્ટરેસ્ટિંગ હશે ને ક્યાંક તો આપણે વિડીયો કે વ્લોગ બનાવશું લોંગ. બાકી લગભગ લોંગનું તો કાંઈ ચાન્સ નથી દાદા કે આવી શકે. પણ મિની વ્લોગ ચાલુ છે. મિની વ્લોગમાં મને ઘણું ખરું રિઝલ્ટ મળ્યું તો મિની વ્લોગ આપણે બંધ નહીં કરશું, મિની વ્લોગ ચાલુ જ રહેશે એમ તો કન્ટિન્યુ. થોડા ઘણા ક્યાંક ઇશ્યુ આવે તો વાંધો પછી, બાકી મિની વ્લોગ તો ચાલુ રહે. એન્ડ આપણે કંઈક નવી સ્ટાર્ટ કરશું આપણે, જેમ કે ફની વિડીયાઝ એન્ડ રીલ્સ ને એવું ઘણું નવું કરશો. કેમ કે આ વ્લોગ આપણે ચેનલ પૂરો થાય ને પછી, એટલે અત્યારે મેં સ્ટાર્ટ તો કરી દીધું એમ તો ધીમે ધીમે પણ આપણે ચેલેન્જ પૂરો થાય ને પછી થોડીક ઓછી આમ રહે. પછી આપણે કાંઈ રોજ એવી ટાઈમેસર પોસ્ટિંગ ન હોય, ટાઈમેસર એવું ન હોય મારે સિલેક્ટ કરેલું જે મારે રૂટીન હોય એવી રીતે, તો પછી આપણે મારે વાંધો ના આવે, મારે ઓછો વાંધો આવે. જોવામાં વધારે ગરમ પાણી કરી નાખ્યું તો ઠંડુ નાખવું પડે. પાછું ગરમ કરી નાખ્યું, મોઢું ભરી જાય ને મારું. હજી તો ઘણું ખરું આપણે કરવાનું કામ ઘણું ખરું આપણે પડ્યું. આપણે શરૂઆત છે નાની એવી. પેલા મને આઈડિયા મળ્યો ને
તો કેટલા ટાઈમ પહેલા જ મેં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો પણ મને બહુ લેટ થઈ ગયા બધું સમજવાનું. તો આપણે રેડી થઈ ગયા ને હવે બધું આવું પહેરવાનું છે. અને થોડાક વાર પહેલાં મેં ન બતાવ્યું કે આ બધું કાઢવામાં એમાં શું થોડીક બીજી હતી અને મારે થોડો મેકઅપ કરી લીધો. અને આમ જો આ મેડમે મારે અત્યારે થયા અને બતાવી દઉં ટાણા ચૂડી ખનકી. હાલો ફટાફટ હું રેડી થઈ જાઉં અને પછી તમને બતાવું કેવું લુક લાગે. થોડોક અલગ લુક લાગશે કોશિશ કરી કે અલગ કરવાનું. હાલો મિત્રો ફાઇનલી હું રેડી થઈ ગઈ છું. ક્યાંક આવું લુક છે તમને જાડે બતાડું ભરી જાઉં. દેખાય થોડુંક ઝાખું દેખાતું તો એવું કે લુક ક્રિએટ કર્યું. એટલે જેમ કે આ સાડી મેં પહેલાં એકવાર પહેરી લીધી અને પાછી મેં રિપીટ કરી એટલે શૂટ કરવા માટે બતાવી. મેં પરફેક્ટલી નથી પહેરી. પરફેક્ટલી મને આવડતું નથી અત્યારે પણ એ નથી આવડતું. હજી મને નથી આવડતું ઘણું ખરું તો મેં પહેરી લીધી પણ થોડા ઘણો ડિફરન્ટ કર્યો એટલે આના લુકમાં થોડા ઘણો. જેમ કે ત્યારે મેં બેંગોલા નાખી હતી એન્ડ આવું કંઈ જ્વેલરી વગર નથી પહેર્યું. અને આજકાલ મેં થોડા ઘણા આવું બધું લુક આમ જેમ કે ક્લાસી લુક જેવું કર્યું છે એટલા માટે. અને ક્યાંક આવું છીએ ક્યાંક મારું રૂપ એન્ડ ફટાફટ આપણે છે ને રીલ હજી શૂટ કરવાનું ને બધું શૂટ બૂટ કરી લઈ. અને થોડા ઘણી તો થાકી ગયા ને આ મેડમ તો અત્યારે બધું કાઢીને બેઠા હવે બધું થઈ ગયું ને હું હજી રેડી થઈને બેઠી થોડા ઘણું ને શૂટ કરી લઈએ આપણે અને પછી મળી. ઓકે તો શૂટ કરી લઈ. તો સંધાને જે માતાજી મિત્રો એને છે ને આપણે શૂટ કમ્પ્લીટ કરી નાખ્યું હતું. અને અત્યારનું ને પડી ગઈ હતી સાંજ એટલે સાંજ એટલા માટે પડી ગઈ. આપણે શૂટ કમ્પ્લીટ કરીને હજી આગળ હું નવરી થઈ એટલે નવરી નહીં કે હું તબિયત કંઈ ઠીક નથી તો પછી બધું કામ એમને કર્યું હતું. અને એ બધું એમાં એમ હતું ને હું કામમાં હતી એટલે અત્યારે સાંજે એમને પડી ગઈ. પછી એમાં છે ને થોડા ઘણા મેં શૂટે નહોતી કારણ કે મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ ને અચાનક તો પછી મેં કીધું બધું કામે એમને પડ્યું મમ્મી કેટલું કરો તો પછી મેં શૂટ થોડા ઘણા જેટલો છે ને તો કમ્પ્લીટ કરીને વિડીયો પછી મેં કીધું પછી કરે તો જેટલું છે ને એ કરી નાખ્યું ને એ તમને ઇન્સ્ટાગ્રામમાં મળી જાય તો ચેકઆઉટ કરી લેજો. મમ્મીની તબિયત ઠીક નથી ને એટલે પછી કામે એમને બધું જે ઘણું ઘરું પડ્યું હતું એ નકર તો મમ્મી હેલ્પ કરાવો તો પછી બધું એમને પડ્યું તો મારે કરવું પડ્યું તો મેં બધું કરી નાખ્યું કાંઈ સીએ નહીં એ થોડું બધું કામ કરી લઈએ એટલે એ વાંધો નહીં. પણ એ કામમાં પસંદ ને સાંજ પડી ગઈ 7 વાગે ઢુકડી હું નવરી થઈ 7 વાગે જ્યારે હું નવરી થઈ ને પછી માં દીવાબત્તી કરવાનો ટાઈમ હોય એટલે દીવાબત્તી કરીને પછી નવરી થઈ પછી રોટલી ને બોટલી બધું કરવાનું મમ્મી મજા નથી તો મમ્મી કેટલું કરે એટલે પછી મેં કીધું હું કરી નાખું પછી બધું ત્યાં કરી જમી કાઢવી ને બધું એ ધોઈને ઉછળીને પછી અત્યારે નવરી થઈ. હવે અત્યારે હું ગરમ પાણી કરવા બેસી ગયા ગરમ પાણી પીવા હાટું કરી લઈ. અને આજ ખબર અત્યારે ઢુકડું નેટવર્ક વહી ગયું. હા મારો ઓલો વ્લોગ હજી અપલોડ નથી થયો. ક્યારનું મેં અપલોડ કરવાનું મેં કહ્યું હજી તક નથી થયો. હવે તમને જે 27 દિવસનો જે તેનો વ્લોગ હશે ને એ હજી નહીં મેળવ્યો તો કહે છે કે ટાઈમ છે તમે એટલે મેં કરી નથી ચેલેન્જ તો લીધો એ હવે તમને લગા આજ તો નહીં મળે કેમ કે કાલે અપલોડ આવું કરે નેટ આવશે ને ત્યારે આ તો નેટવર્ક જ નથી આવતું તો આ બ્લોગ ખબર નહીં અત્યારે તો એડિટિંગ નહીં થાય કેમ કે નેટવર્ક તો કેમ એડિટિંગ કરું કમ્પ્લીટ ન થાય ને એટલે હવે કાલે કરીશ હવે એડિટિંગ એટલે કાલે લોચો ન થાય સારું બધું આ બધું કમ્પ્લીટ કરવાનું થાય ને ક્યારેક મગજ બહુ દુખવા મળે. એન્ડ મમ્મી તે સુતા દવા લીધી ત્યાર પછી ડૉક્ટર આવ્યા હતા પછી એક ઇન્જેક્શન દીધું થોડા ઘણી દવા દીધી એ પીને હવે સારું હોય તો વાંધો નથી આવે એમ. બરાઈ ખાધી ને સવારમાં 2 વાર એટલે એ મમ્મી ખાધે ને તો એ ખાધે રાખે ના પાડીને તો સમજે નહીં નાના છોકરાને બોલે એટલે પછી ખીજાવવું પડે એટલે થોડા ઘણી નડી ગઈ અત્યારે તો કંઈ વાંધો નથી અત્યારે એની રીતે સુતા આ ગરમ પાણી કરી લો ને એટલે પછી તો એડિટિંગ થોડા કરું ને તો કરીશ નેટવર્ક તો બિલકુલ નથી આવતું તો આ એડિટિંગ આપણે કાલે કરી લેવું બીજું તો શું કરું. એન્ડ થેન્ક યુ સો મચ પૂરો વિડીયો જોવા માટે આભાર તમારો. એન્ડ શું મળી બીજા વ્લોગમાં અને શું યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો જે નવા લોકો હોય ને અને જૂના હોય ને એ લાઈક કરતા જજો નવા હોય ને એ સબસ્ક્રાઈબ કરતા જજો અને મળી બીજા વ્લોગમાં આપણે ચેનલ કમ્પ્લીટ કરવાનું છે. એન્ડ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ જરૂર છે તમારા સપોર્ટની જેટલો સપોર્ટ કરે ને એટલે માટે મારા માટે સારું લે તમારા સપોર્ટની બહુ જરૂર હું હજી કોશિશ કરું કે અલગ લાવવા માટે કે આપણી ચેનલ તો કમ્પ્લીટ હમણાં થઈ જશે 2 દિવસમાં એન્ડ આગળ આપણે કંઈક નવું લાવવાની કોશિશ કરું તો સબસ્ક્રાઈબ કરીને રાખો પ્લીઝ. એન્ડ લાઈક એ કરો શેર એ કરે એટલે લોકોને ખબર પડે અને કમેન્ટ કરતા જાય કેવો લાગે. મળી બીજા બ્લોગમાં એન્ડ ધ્યાન રાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. જય દ્વારકાધીશ.